જય શ્રી રામ. આપણે બેઝિક મેથ્સ શીખતા હતા, એમાં અલગ અલગ ટ્રીક શીખતા હતા. તો ટ્રીકથી શું ફાયદો થાય તો કે કોઈ પણ પ્રોબ્લેમ હોય એ પળ વારમાં તમે સોલ્વ કરી શકો. આજે આપણે લોગ વિશે શીખવું છે. તો લોગ માટે કે જ્યારે લોગ અને એને બેઝ કહેવાય, તો બે જ્યારે સેમ હોય તો એનો જવાબ હંમેશા 1 આવે. અહીંયા x ની જગ્યાએ તમે કોઈ પણ રકમ લઈ શકો, 1 2 3 4 એમ અનંત સુધી લઈ શકાય. બરાબર. હવે આનો ધારો કે તમે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે લોગ 5 અને એનો બેઝ પણ 5, તો આ બે કેવા દેખાય તમને? સેમ. તો એનો જવાબ તમે કઈ પણ ગણતરી વગર સીધા લખી શકો. કેટલા આવે? 1. એમ 5 ની જગ્યાએ 1000 લખો તો પણ જવાબ શું આવે? સેમ. ક્યારે? કે જ્યારે લોગ અને બેઝ બે સેમ હોય. હવે એનાથી થોડુંક અલગ શું? તો કે અહીંયા x છે એ અહીંયા ક્યાં છે? તો કે નીચે છે. અહીંયા ઉપર હતો, અહીંયા નીચે છે. જ્યારે આવી રીતે હોય કે લોગ અને બેઝ સરખા હોય પણ લોગ છે એ નીચે એટલે કે છેદમાં હોય, તો એનો જવાબ હંમેશા -1 આવે. અહીંયા x ની કિંમત અહીંયા પણ તમે કોઈ પણ લઈ શકો. હવે ધારો કે આપણે લઈએ કે log 1/2 અને એનો બેઝ પણ 2, તો આ બે કેવા છે? સરખા. પણ અહીંયા બે ક્યાં છે? છેદમાં. તો આનો જવાબ હંમેશા -1 એટલે કે 1 જ આવે પણ કેવો આવે? માઇનસ આવે. હવે જ્યારે કોઈ પણ log 1 એવું આપેલું હોય તો હંમેશા જવાબ તમારે શું મૂકી દેવાનો? 0. તો ધારો કે અહીંયા આપણને આમ આપ્યું છે 2 અને 1, તો એ log 1 દેખાય ને એટલે ડાયરેક્ટ તમારો જવાબ શું લખી નાખવાનો? 0. અહીંયા 1 લખ્યું, અહીંયા 10 લખ્યા છે પણ log 1 છે એટલે જવાબ શું આવે? તો કે 0. ચાલો, સમજાઈ ગયું? થેન્ક યુ.